રાતના 2 વાગી ગયા છે અને આપણે અત્યારે હાલે છે ટેબલનું કામકાજ ફિટિંગ કરવાનું. એક ટેબલ રહ્યું છે આ ગણપતિની મૂર્તિ મૂકવા માટેનું. બીજા બધા આ જો કમ્પ્લીટ થઈ ગયા છે. ફૂલ આપણે જે અંદર એની પોગવા દીધા. આ તો આ રસ્તામાં સા આવી ગયો. આ મૂલે દેવાવાળા અત્યારે આમથી માડેથી ભાગી ગયા અને વૈશ્યન વિશે સા આવી ગયો છે. એટલે આપણે વૈશ્યન વિશે પીવાનો હલ્દીનું સ્ટેજ બનાવવાનું કામકાજ ચાલુ છે. 2 જણા અહીંયા છે અને 2 જણા અહીંયા ગેટ મઢવામાં છે. આ આપણા ખાલી ફૂલ દેવામાં છે. આ પડદા બધા કમ્પ્લીટ બાંધી દીધા છે. આ એક પડદો ખાલી બાંધવાનો રહ્યો છે. જય માતાજી મિત્રો, આપણા એક નવા બ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું ફરીથી સ્વાગત છે. અને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ 10:30 વાગ્યા રાતના ટાઈમે બ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે. અત્યારે એક નાનું એવડું ફૂલેકું છે અને બાકી આ ગાલાનું કામકાજ ચાલુ છે. 3-4 જણા ગાલા બાંધે છે અને બાજુમાં ફૂલેકું. આપણે અત્યારે ગાલા બાંધે અહીંયા આટો મારવા આવી. ગાલાનું કામકાજ ચાલે છે. અંદર શાની બધું છે, શાનું કામકાજ ચાલે, શા બનાવવાનું. આપણે જે અંદર જવાનું, અંદર જઈને શા પાણી પી આવી. પછી આ જે બધું ગ્રાઉન્ડ છે આખું. અને અહીંયા જો આ ગાલા ઊભા છે, ખાલી લોખંડ ઊભું કરેલું છે, બાંધવાનું જે બાકી છે બાંધ્યા છે. ખાલી જો આ અંદરની સાઈડ બાંધે છે. આ એક બાંધ્યું. આ વાસણ ધોવાવાળા માટેનું ગાલું છે ને આ ગાલું એનું છે. ને બાકીના 6 થી 7 ગાલા છે એ અંદરની સાઈડ બાંધેલા છે. આપણે જે અંદર એની પોગવા દીધા. આ તો આ રસ્તામાં સા આવી ગયો. આ મૂલે દેવાવાળા અત્યારે આમથી માડેથી ભાગી ગયા અને વૈશ્યન વિશે સા આવી ગયો છે. એટલે આપણે વૈશ્યન વિશે પીવાનો પાણી કરવું. અત્યારે રાતના 12 વાગી ગયા છે. 12 વાગ્યે જે કાપડનું કામકાજ ચાલુ છે. આ એન્ટ્રીનું કામકાજ ચાલુ છે. એન્ટ્રીના 3 ગાલા ફિટિંગ કર્યા છે અને જ્યાં ખાલી ઉપરનું કાપડને એ બધું કમ્પ્લીટ કર્યું છે. રાતના 12 વાગી ગયા છે. 12 વાગ્યે આપણા કાપડનું પાટેશનની મારવાનું કામકાજ ચાલુ છે. જ્યાં એન્ટ્રી ગેટનું મઢવાનું કામકાજ એ જો આ બાકી ખાલી ટ્રસ ઊભું કરેલું છે એમનામ. અને સાઈડના પાટેશનનું એનું કામકાજ હાલે છે. બાકીનો ભાગ આખો કમ્પ્લીટ કરવાનો એ બાકી છે.
અને 12 વાગી ગયા છે. ક્યારે કામ પાછ પતે એનું કાંઈ નક્કી નથી. અહીંયા અમુક જો આ ઉપરના શેડા ને બધું બાંધવાનું બાકી છે. અને આ ગેટ આખો જે મઢવાનો બાકી છે. ટેબલ ફૂલડા વગેરે એવો ઘણો સામાનનું કામકાજ બાકી છે. અને 3 જણા છે મસવાવાળા. આપણે ઘડીક તો અમથા આટા મેળવી છે. 3 બાંધે, 2 બાંધે છે, 1 દેવાવાળો છે. આ છે ગેટનું મઢવાનું કાપડ છે. આ ને રૂવાનું મઢવાનું છે. અને જે ફૂલડાની ઝીણું મોટું કામકાજ બાકી છે. અને આ 2 તો બાંધવાવાળા છે. આ એક કાપડ દેવાવાળું માણસ છે. ટોટલ 3 જણા છે. રાતનો 1 વાગી ગયો છે અને આપણે અત્યારે ગેટ મઢવાનું કામકાજ ચાલુ છે. કાપડ બધા કમ્પ્લીટ બંધ થઈ ગયા છે. જો અહીંયા ગેટ મઢવાનું કામકાજ ચાલુ છે. અને અહીંયા હલ્દીનું સ્ટેજ બનાવવાનું કામકાજ ચાલુ છે. 2 જણા અહીંયા છે અને 2 જણા અહીંયા ગેટ મઢવામાં છે. આપણા ખાલી ફૂલ દેવામાં છે. આ પડદા બધા કમ્પ્લીટ બાંધી દીધા છે. આ એક પડદો ખાલી બાંધવાનો રહ્યો છે. અને આ ફૂલડા દેવાવાળા એક બાંધવાવાળું છે. હાલો, આ કમ્પ્લીટ પટા મરી ગયા છે. હેઠેના બાકી રહ્યા છે. હેઠેના અહીંયા બાકી રહ્યા છે. અને થોડાક છટકા મારવાના રહ્યા છે. કેટલા 1 2 3 4 પાર્ટેશનના આ સાઈડના બાકી છે. જો આ હેઠેના રહ્યા ને એ બાકી છે. બાકીના આ કમ્પ્લીટ થઈ ગયા. ઉપરે બંધાઈ ગયા છે, હેઠે બંધાઈ ગયા છે. એ ભાગ કમ્પ્લીટ થઈ ગયો. આ એક છટકા મારી દેવી અને ગેટનું કામકાજ કમ્પ્લીટ થઈ જાય. એટલે એ બધું કામકાજ પતાવવામાં 2 2:30 વાગી જશે. 2 2:30 વાગ્યા કામ ખૂટે. હજી આ ગેટ મઢવાનું કામકાજ ચાલુ. અડધી કલાક ઉપર તો એમાં જ જાય છે. અને એટલા ફૂલડા અહીં પડ્યા એ ફૂલડા એટલા મારવાના. રાતના 2 વાગી ગયા છે અને આપણે અત્યારે હાલે છે ટેબલનું કામકાજ ફિટિંગ કરવાનું. એક ટેબલ રહ્યું છે આ ગણપતિની મૂર્તિ મૂકવા માટેનું. બીજા બધા આ જો કમ્પ્લીટ થઈ ગયા છે. ફૂલડા પણ મૂકી દીધા છે. આ કુંડા અહીંયા મૂકવાના છે. અને એક આ કુંડું અમારે પડી ગયું છે, એ ઊભું કરવાનું છે. 2 જણા થાય છે. અને આ બધા જો કમ્પ્લીટ આવી ગયા. આમાં ફૂલડા 4 ટેબલના અહીંયા છે. 1 ટેબલ ને 2 આમ 6 7 મૂર્તિ થઈને 7 ટેબલ થયા છે. અને આ કંઈક આ રીતની જો એન્ટ્રી, આ પટો. અત્યારે રાતનો માહોલ ચાલો બરાબર દેખાય નહીં. સવારે બધું કમ્પ્લીટ થાય. પટો ને બટો બધું કમ્પ્લીટ પાથરી દીધું છે. એક પટા મારવાનું કામકાજ ચાલુ છે. એટલે મૂર્તિ મૂકી દે એટલે આ કામ પૂરું.